જય માતાજી મિત્રો, નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે. તો મિત્રો, આ ટાઈપના પીએનજી તો તમે ઇન્સ્ટાગ્રામની અંદર કાં તો બીજા કોઈ પ્લેટફોર્મ ઉપર જોયા જ હશે, બરોબર? અને આપણે ટેલિગ્રામ ગ્રુપની અંદર પોલ પણ નાખી હતી. તો આજના વિડીયોની અંદર તમને આ ટાઈપના પીએનજી બનાવતા શીખવાડીશું, એ પણ એક જ ક્લિકની અંદર. એમાં તમારે ના ફોન્ટની જરૂર પડશે કે ના કોલોગ્રાફીની, બરોબર? એક જ ક્લિકની અંદર તમને આ ટાઈપના પીએનજી બનાવતા શીખવાડી. જો તમારે પણ આ ટાઈપના પીએનજી બનાવતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો અને વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર. તો મિત્રો, એ ટાઈપનું પીએનજી બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે ચેટ જીપીટીની જરૂર પડશે, બરાબર? તો ચેટ જીપીટીને ઓપન કરવાની છે. ઓપન કર્યા બાદ તમારે જે ટાઈપનું પીએનજી બનાવવાનું હોય એ પીએનજીનો ફોટો તમારે એડ કરવાનો રહેશે. તો આ ફોટો તમને હું મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ તમને, બરાબર? તો તમારે શું કોણ છે એ ટાઈપનો ફોટો આ રીતે લઈ લેવાનો છે, બરાબર? જેમ કે આપણે એ ફોટો એડ કર્યો, બરાબર? પછી તમારે ડન કરી દેવાનું છે. ડન કર્યા બાદ ફોટો અહીંયા આવી ગયો. પછી તમારે અહીંયા એક ટેક્સ્ટ નાખવાનો છે. આ પીએનજી મારે બનાવવું છે તો આનો પ્રોમ્પ્ટ આપો, બરાબર? તો તમારે આટલું લખી દેવાનું છે અને પછી તમારે આટલું એ સેન્ડ કરી દેવાનું છે, બરાબર? એટલે તમને આનો પ્રોમ્પ્ટ મળી જશે. તો તમારે પ્રોમ્પ્ટ અહીંયા બતાવી દો તમને કઈ રીતે તમને આ જોવા મળશે, બરાબર? તમે જોઈ શકો છો પ્રોમ્પ્ટ આનો આવી ગયો છે, બરાબર? તો તમારે શું કહો છો, પ્રોમ્પ્ટને અહીંયાથી તમારે કોપી કરી લેવાનું છે, બરાબર? પછી તમારે શું કહો છે, પ્રોમ્પ્ટને અહીંયા પેસ્ટ કરી દેવાનું છે અને તમે જોઈ શકો છો તમને અહીંયા ગુજરાતીમાં જે ટેક્સ્ટ લખેલું દેખાય, બરાબર? એને તમારે અહીંથી આ રીતે હટાવી દેવાનું છે અને તમારે જે ટેક્સ્ટ લખવાનો હોય એ ટેક્સ્ટ તમારે અહીંયા નાખી દેવાનો છે, બરાબર? તો હું અહીંયા ટેક્સ્ટ નાખી દઉં છું મારો, બરાબર? તો ગુજરાતીમાં અહીંયા મેં લખી દીધું છે રામાપીર, બરાબર? તો અહીંયા તમે જોઈ શકો છો ડાયરેક્ટ જ અહીં તમને જોવા મળી જશે એ ટાઈપનું પીએનજી, બરાબર? તો તમે જોઈ શકો છો આપણું પીએનજી બનવાનું અહીંયા સ્ટાર્ટ થઈ ગયું છે. કેવું બને છે, કઈ રીતે બને છે એ તમને બતાવી દઉં. તો મિત્રો, તમે જોઈ શકો છો આપણું પીએનજી અહીંયા કમ્પ્લીટ બનીને રેડી થઈ ગયું છે, બરાબર? તમે અહીંયા સેવ ઉપર ક્લિક કરીને તમે પીએનજી સેવ પણ કરી શકો છો અને એવું કર્યા બાદ તમે જોઈ શકો છો આ રીતે તમારો પીએનજી બનીને રેડી થઈ જશે, બરાબર? તો તમે આ રીતે પીએનજી બનાવી શકો છો અને તમારે ફોટો જ્યારે તમે કોઈ બી પ્લેટફોર્મ પર એડ કરશો એટલે બેકગ્રાઉન્ડ તમે એનું ઓટોમેટિક અહીંયાથી હટાવી શકો છો. જેમ કે તમને બતાવી દઉં, જેમ કે આપણે અલાઇટ મશીનની એપ્લિકેશનની અંદર યુઝ કરવાનું છે કાં તો બીજી કોઈ એપ્લિકેશનની અંદર યુઝ કરવાનું, તમને બતાવી દઉં આનું પીએનજી કઈ રીતે બનાવવાનું, બરાબર? આમાં પાછળ બેકગ્રાઉન્ડ બ્લેક આવશે, બરાબર? તો આને બ્લેક સ્ક્રીન કઈ રીતે તમે હટાવી શકો છો એ પણ તમને બતાવી દઉં. તો તમે જોઈ શકો નોર્મલ આપણે અહીંયા એક લઈ લો છો અહીંયા, બરાબર? જેમ કે તમે જોઈ શકો છો અહીંયા ખાલી બેકગ્રાઉન્ડ વ્હાઇટ કરી દઉં છું, બરાબર? પીએનજી આપણે તમે જોઈ શકો છો જે પીએનજી ડાઉનલોડ કરી દઉં એ પીએનજી એડ કરી દઉં છું, બરાબર? પછી તમારે શું કોણ છે, તમે જોઈ શકો પીએનજી આપણે એડ કરી દીધું. પછી તમારે શું કોણ છે, અહીંયા ઇફેક્ટવાળા ઓપ્શનમાં જે એડ ઇફેક્ટમાં તમારે જવાનું છે અને એ તમારે ક્રોમા કીવાળો ઇફેક્ટ દેખાય, બરાબર? એ લઈ લેવાનું છે અને એ તમારે બ્લેક કલર સિલેક્ટ કરી લેવાનું છે. બ્લેક કલર સિલેક્ટ કરી તમારે અહીંથી એડજસ્ટ કરવાનું રહેશે. તમે જોઈ શકો છો નીચે આ રીતે તમારે જેટલું ફેદર ને બધું રાખવાનું એટલું સિલેક્ટ કરી લેવાનું છે એટલે પીએનજી તમારું પ્રોપરલી 0 ક્રોપ થઈ જાય છે, બરાબર? તમે જોઈ શકો છો આ રીતે તમારે જે રીતે રાખવું હોય એ રીતે તમે જોઈ શકો છો આ રીતે પીએનજી બનીને રેડી થઈ ગયું. પછી એને તમારે ટ્રાન્સપરન્ટ સેવ કરવું હોય તો તમારે શું કોણ છે, ઉપર એ સેટિંગમાં ઓપ્શનમાં જે વ્હાઇટની જગ્યાએ અહીંયા ટ્રાન્સપરન્ટ કરી દેવાનું છે એટલે તમે જોઈ શકો તમારું પીએનજી અહીંયા બની ગયું છે, બરાબર? પછી અહીંયાથી તમારે ટ્રાન્સપરન્ટ સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરી અહીંયા કરંટ એઝ ફેમ પીએનજી ઉપર ક્લિક કરવાનું છે અને એક્સપોર્ટ ઉપર ક્લિક કરવાનું છે એટલે તમારું ડાયરેક્ટ અહીંયા પીએનજી સેવ થઈ જશે, બરાબર? તમે પછી આને બીજી જગ્યાએ યુઝ પણ કરી શકો છો એ પણ ડાયરેક્ટ. તો મિત્રો, આ રીતે તમે આવા જોરદાર પીએનજી બનાવી શકો છો. તો મિત્રો, વિડીયો તમને કેવું લાગ્યું કમેન્ટ કરીને જણાવી દેજો અને વિડીયો સારું લાગે તો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બરાબર? અને મિત્રો, આનો તમારે ડાયરેક્ટ પ્રોમ્પ્ટ જોતો હોય તો કમેન્ટ કરીને જણાવી દેજો.